દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચુંબકત્વ અને દ્રવ્યના ઇલેક્ટ્રોસ્ટેટિક અને ચુંબકત્વના જે બે સૂત્રો છે એ સૂત્રોની સરખામણી કરી. ચુંબકીય ડાયપોલ અને વિદ્યુત ડાયપોલ બંનેના સૂત્રોને પણ સરખાવ્યા ને એના આધારે આપણે જો આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકમાં સૂત્રો જાણતા હોય તો એના ચુંબકત્વના સૂત્રો કેવી રીતે યાદ રાખી શકાય એનું આપણે કમ્પેરિઝન કર્યું. બસ એ વખતે એક ટોપિક આપણે લીધો તો એને હું રિફ્રેશ કરાવી દઉં. એ વખતે મેં પરિણામી બળ શોધવા માટેનું સૂત્ર આપ્યા હતા ને એ સૂત્રને શોર્ટમાં તમે કઈ રીતે યાદ રાખો સદિશોના સરવાળા માટેનું ફરીથી રિવિઝન લઈ લઈએ. જો તમારી પાસે બે સમાન સદિશો હોય, આ સદિશ એમ અને સદિશ એમ, આ બે સમાન સદિશ છે અને એમના વચ્ચેનો એંગલ થીટા છે, તો એમ નેટ પરિણામી સદિશ શોધવો હોય તો કેવી રીતે શોધશો? એમ સ્ક્વેર પ્લસ 2m કોસ થીટા, એના આધારે આપણે સૂત્ર મેળવેલું છે, યાદ છે? 2m cos થીટા બાય 2 યાદ હશે. યાદ ન હોય તો બે સદિશોના પરિણામી સદિશ અંગેનો નિયમ યાદ રાખો. આ યાદ હશે તમને. સદિશ એ સદિશ બી અને વચ્ચેનો એંગલ થીટા હોય તો એનો પરિણામી સદિશ આ પ્રમાણે. જો આર મળે તો આર નેટનું સૂત્ર હતું a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. ઓકે, આમાં બંને શું છે? એમ છે. એમ છે તો અહીંયા શું થશે? એમ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ 2m ઇન્ટુ એમ એટલે 2m સ્ક્વેર cos થીટા. આ 2m સ્ક્વેર આ 2m સ્ક્વેર એટલે 2m સ્ક્વેર કોમન નીકળે, 1 પ્લસ cos થીટા. 1 પ્લસ cos થીટાનું સૂત્ર 1 પ્લસ cos થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2 cos સ્ક્વેર થીટા બાય 2. આ સૂત્ર તમે યાદ રાખો છો, યાદ હશે તમને. તો અહીંયા 2m સ્ક્વેર ઇન્ટુ 2 cos સ્ક્વેર થીટા બાય 2, 2 2 જા 4m સ્ક્વેર cos સ્ક્વેર થીટા, 4 નું 2m સ્ક્વેરનું m અને cos ઓફ થીટા બાય 2. This is m net. તો આપણે m net નું ડાયરેક્ટ સૂત્ર લખ્યું છે. ઓકે, સદિશોના સરવાળા માટે જો અલગ અલગ સદિશો હતા સૂત્ર લેતા હતા, એના બદલે આપણે સમાન સદિશો લીધા તો સમાન સદિશોની કિંમત મૂકો એટલે 1 પ્લસ cos થીટાનું સૂત્ર શું થાય? 2 cos સ્ક્વેર થીટા બાય 2 અને 2 2 જા 4 નું વર્ગમૂળ 2 m સ્ક્વેરનું m અને cos સ્ક્વેરનું cos થીટા બાય 2. આ સૂત્રના આધારે આપણે ઘણા બધા પરિણામોને બહુ સરળતાથી યાદ રાખ્યા હતા. યાદ હશે તમને. આની જરૂર નથી, આને હું કાઢી દઉં કારણ કે આપણે આ જોઈ લીધું, નહીં તો આમ યાદ રાખીએ. આને આ યાદ રહેશે ને? તો ચલો નેક્સ્ટ પેજ લઈએ. આપણું સૂત્ર એમ નેટ નું સૂત્ર કેટલું હતું? 2m cos થીટા બાય 2. આ યાદ રાખશો. જો બે સદિશો વચ્ચેનો એંગલ, બે સદિશો વચ્ચેનો ખૂણો એક સદિશ આ પ્રમાણે, એક સદિશ આ પ્રમાણે, મતલબ theta is equals to 90. I am m theta is equals to 90.
તો એનો પરિણામી સદિશ આપણને જે એમ મળે, તમે જાણો છો કે એમ કઈ રીતે મળશે. અહીંયાથી ને અહીંયાથી બંનેને સમાંતર સદિશ બનાવી લઈએ તો પરિણામી સદિશ આપણને આ પ્રમાણે મળે, જેને એમ નેટ કહીએ. એમ નેટ તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 90 હોય એટલે બંને એકબીજાને લંબ હોય, ત્યારે એમ નેટ ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 2m cos of 90/2. થીટા એટલે 90/2 એટલે 45 લેશો. 45 2m into 1/√2. That will be √2m. એમ નેટ મળે છે. જો બંને એમ, આપણે અહીંયા મેગ્નેટિક મોમેન્ટ લેવાની છે એટલે એમ લઈશું. ઓકે, ના સોરી, ધ્રુવમાન લેવાનું છે તો આપણે એમ લઈશું. મેગ્નેટિક મોમેન્ટ, યસ મેગ્નેટિક મોમેન્ટ, તો એમ લઈશું તો √2m. થીટા બરાબર 90 તો √2m. હવે ડાયરેક્ટ લખીએ. થીટા બરાબર 60 હોય એટલે એક આ પ્રમાણે હોય, એક આ પ્રમાણે હોય, 60 હોય, આ એમ, આ એમ, તો એમ નેટ થશે, યાદ રાખશો, √3m. વધારે જરૂર હોય તો cos 60 એટલે cos 30 એટલે √3/2, 2 કેન્સલ. જો થીટા ઇઝ ઇક્વલ ટુ 120 એટલે એક આ પ્રમાણે હોય, એક આ પ્રમાણે 120. This is m, this is m. મેગ્નેટિક મોમેન્ટ માટે તો એમ નેટ મળશે તમને એમ જ મળશે. કેટલા મળશે? એમ. કિંમત મૂકી શકો તમે. 2m cos 120/2 એટલે cos 60, cos 61/2, 2 કેન્સલ એટલે ફક્ત એમ રહેશે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90, થીટા ઇઝ ઇક્વલ ટુ 60 અને થીટા ઇઝ ઇક્વલ ટુ 120. આના માટે તમે આરામથી શોધી શકો ને. આપણે શોર્ટમાં જવાબ લાવવો છે, તરત જ જોતા જ આપણને આવડે એ રીતે જવાબ લાવવો છે. અને બીજું, મેગ્નેટિક મોમેન્ટની દિશા આ n થી s છે, તો મેગ્નેટિક મોમેન્ટની દિશા કઈ હશે? યસ, s થી n. યાદ રાખજો, એમની દિશા s થી n તરફની હશે. પછી અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર અને વિષુવવૃત્ત પરના ચુંબકીય ક્ષેત્રના સૂત્રો યાદ રાખજો. ઓકે, જેમ જેમ જરૂર પડશે એમ એમ આપણે યાદ રાખીશું. ચલો શરૂઆત કરીએ આપણા દાખલાઓની. પહેલો દાખલો, m અને 2m જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા બે ચુંબકોને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે રાખેલા છે, તો સંયોજનની ડાયપોલ મોમેન્ટ શોધો. યસ, અહીંયા આગળ બે, કદાચ આકૃતિ નાની છે, આપણે થોડી મોટી બનાવી દઈએ. આ એક અને બીજો. આની મેગ્નેટિક મોમેન્ટ છે m, આની મેગ્નેટિક મોમેન્ટ છે 2m. અહીંયા s છે, આનો s છે, આનો n છે, અહીંયા પણ આનો s છે, આનો n છે. ચલો કોમન બિંદુથી લઈ લઈએ. આગળ આ છે 2m, આ છે m, આ 60. અલગ અલગ સદિશો છે, અલગ અલગ સદિશો છે ને, તો પરિણામી સદિશનું મૂલ્ય શોધવાનું સૂત્ર આપણી પાસે છે. m net is equals to m square plus 2m square, યાદ છે, પ્લસ 2 into m 2m cos 60. m square plus 4m square plus 2 2 जा 4m square
ઇન્ટુ cos 60 1/2 2 2 જા થઈ જશે તો 4 ને 2 6 ને 1 7 રૂટ ઓફ 7m સ્ક્વેર તો રૂટ ઓફ 7m. The right answer is root of 7m. D is our right answer. Okay, root of 7m. ઇઝી દાખલો છે પણ મેગ્નેટિક મોમેન્ટ કેવી રીતે નીકાળવી તમારે યાદ રાખવાનું છે. જો આપણી ડીપીપીમાં હવે એક્ઝામ્પલ નંબર 17 શું કહે છે જોઈ લઈએ. L લંબાઈના સ્ટીલના તારની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m છે. અહીંયા જરાક સુધારજો, m છે. m છે. તેને મધ્યમાંથી વાળીને 60 અંશનો ખૂણો બને તે રીતે ગોઠવવામાં આવે તો નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધો. એક સ્ટીલનો વાયર છે જેની લંબાઈ L છે તો પ્રારંભિક એની લંબાઈ L છે અને એની મેગ્નેટિક મોમેન્ટ એટલે આ ચુંબક તરીકે જ વર્તે છે તો એની મેગ્નેટિક મોમેન્ટ m છે. હવે એને મધ્યમાંથી બિલકુલ સેન્ટરમાંથી વાળી દઈએ. અહીંયાથી વાળી દઈએ તો બિલકુલ સેન્ટરમાંથી વાળી દઈએ અને 60 અંશનો ખૂણો બનાવવાનો. તો આ રીતે બનાવીએ, એક આ પ્રમાણે, એક આ પ્રમાણે અને આ થશે 60 નો ખૂણો, 60 નો ખૂણો. તો નવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધો. જો ટોટલ m હોય અને અડધો વાળી દઈએ તો એની ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? m/2 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 m/2. મેં તમને પહેલા જ કહ્યું છે કે 60 ડિગ્રીનો ખૂણો હોય, 60 ડિગ્રીનો ખૂણો તો પરિણામી mnet મેં તમને શીખવાડી તો ને, mnet બરાબર √3m. પણ અહીંયા m નથી, કેટલા છે? m/2 તો √3 ઇન્ટુ m/2 તો જવાબ આવશે √3m/2. અચ્છા હા, અહીંયા જરાક આકૃતિ પર કોન્સન્ટ્રેશન કરજો. આકૃતિ પર કોન્સન્ટ્રેશન કરવાનું છે, જરાક ધ્યાન આપજો. હમ 60 ડિગ્રી. જો અહીંયા જ્યારે તમે એને વાળશો ત્યારે એક ઘટના બનશે. હવે એ ઘટના આ રીતે, એની મેગ્નેટિક મોમેન્ટની દિશા ધારો કે હું આમ લઉં તો આ એસ પોલ અને એન પોલ થાય, એસ પોલ અને એન પોલ થાય, થશે ને? હવે એને વાળશો તો એક છેડે તો એસ હશે ને બીજા છેડે શું હશે? એન હશે. એક છેડે એસ હશે ને બીજા છેડે શું હશે? એન હશે. જો એસ હોય તો અહીંયા શું રચાઈ જાય? એન. જો એન હોય તો અહીંયા શું રચાઈ જાય? એસ. તો આના આધારે મેગ્નેટિક મોમેન્ટની દિશા વિચારો. આના મેગ્નેટિક મોમેન્ટની દિશા કેવી હશે? એસ થી એન એટલે આ તરફ. આના મેગ્નેટિક મોમેન્ટની દિશા કઈ હશે? આ તરફ. જો એક પોઈન્ટથી બંનેની કલ્પના કરો તો એક આ તરફ જાય છે અને એક આ તરફ જાય છે. આ એંગલ કેટલો થઈ જાય? આ m/2 આ m/2. ખ્યાલ આવે તમને? આ એસ થી એન તરફ છે એટલે આ આમ જાય છે ને આ એસ થી એન તરફ છે એટલે આમ જાય છે. ઘણી વખત સરળતા ખાતર હું એન અહીંયા લઉં ને એસ અહીંયા લઉં તો આમ જશે ને આમ જશે તો પણ 120 જ થશે. બરાબર? ખ્યાલ આવે છે ને 120 કેવી રીતે થયો? તો લખી દઈએ m/2 અને m/2 ડાયપોલ મોમેન્ટ વચ્ચે. નો ખૂણો થાય. મેં તમને પહેલા જ કહ્યું હતું જો 120 નો ખૂણો થાય તો પરિણામી સદિશ શું થાય? એ રેજ મળે. 120 નો ખૂણો હોય તો પરિણામી સદિશ કેવો મળે? એનો જ મળે. અહીંયા જો એ 120 નો ખૂણો છે તો mnet, તો આ બંનેમાંથી કોઈ બી એક લખો, m/2 મળે ને? તમે ડાયરેક્ટ ગણી શકો.
અથવા તો m/2 સ્ક્વેર પ્લસ m/2 સ્ક્વેર પ્લસ 2m/2 m/2 cos 120 પછી ગણતરી કરશો તો પણ આ જ જવાબ આવશે. તો આપણો આન્સર આવશે બી ઇઝ અવર રાઈટ આન્સર. m/2 ઇઝ અવર રાઈટ આન્સર. આપણે તો 30 સેકન્ડમાં જવાબ લાવો છે, બટ મસ્ટ રિમેમ્બર પ્લીઝ અહીંયા સમજો એમની દિશા કઈ છે તો જ થીટા મળશે. નહીં તો ઘણા આના વચ્ચેનો 60 એંગલ √3m મૂકીને જતા રહે, જે આપણે હમણાં પહેલા કર્યું હતું. પણ અહીંયા દિશા સમજવાની છે કે કઈ રીતે બને છે. ક્લિયર થાય છે વાત? ઓકે. આગળ છે એમ જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા તારને વર્તુળાકાર ચાપના આકારમાં વાળવામાં આવે છે તો છેડા પર કેન્દ્ર સાથે 60. આ દાખલો હું રિપીટ થાય છે, બોર્ડમાં પૂછાયેલો હમણાં દાખલો છે એની સાથે, એટલે એ એમાં આવી જશે. બે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવાયેલા છે, બે ચુંબકો આકૃતિમાં દર્શાવેલ મુજબ ગોઠવાયેલા છે તો તેમની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ખાલી જગ્યા થાય. આપણો કયા નંબરનો છે? 20 નંબરનો દાખલો. ઓકે, મતલબ બે આ રીતે ગોઠવાયેલા છે આ પ્રમાણે. અહીંયા હું લઈ લઉં. આ રીતે S અને N, આનો S અહીંયા છે, આનો N અહીંયા છે, આનો S અહીંયા છે, N અહીંયા છે અને S અહીંયા છે. ઓકે, તો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શોધવાની છે. સીધી વાત છે કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની દિશા કઈ થાય? S2N. S2N તો આના મેગ્નેટિક ડાયપોલની મોમેન્ટની દિશા આમ છે, આના મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટની દિશા આમ છે. બંને સમાન છે. ઓકે, તો બંનેની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ સમાન છે. એક બિંદુએથી આ બંનેને લો તો આ ઉપર જાય છે એટલે આને ક્યાં લઈશું? ઉપરની તરફ. આ તરફ જાય છે તો આને ક્યાં લઈશું? આ તરફ. તો બંને વચ્ચેનો એંગલ કેટલો થયો? 90. થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હોય તો m નેટ કેટલો થશે? √2m. તો √2m is our right answer. This is √2m. ખ્યાલ આવે છે ને? સમજ પડે છે? મેં તમને હમણાં જ સમજાવ્યું છે કે બે સદિશો એકબીજાને લંબ હોય, સમાન સદિશો, તો એમનો પરિણામી સદિશ કેટલો થાય? √2m. અને શોર્ટમાં યાદ રાખશો એટલે ફટાફટ તમે ગણી શકશો. ઓકે, નેક્સ્ટ વન. એક ચુંબકને એક સ્થળે વળ વગરના તારથી મેગ્નેટિક મેરિડિયનમાં સમક્ષિતિજ. આ દાખલો વાંચ્યા પછી આને હું નાનો કરી દઈશ કારણ કે જગ્યા આપણે જોઈશે. એક ચુંબકને એક સ્થળે વળ વગરના તારથી મેગ્નેટિક મેરિડિયનમાં સમક્ષિતિજ લટકાવ્યું છે. હવે આધાર તારના ઉપરના છેડે 180 નો વળ ચડાવવામાં આવે છે. આથી ચુંબકનું કોણાવર્તન 30 અંશ જેટલું થાય છે. હવે આ ચુંબકને બદલે એક બીજું ચુંબક લઈ લીધું. આ ચુંબક પછી એના છેડે 270 નો વળ ચડાવવામાં આવે તો તેનું પણ 30 અંશ જેટલું કોણાવર્તન થતું હોય તો બંને ચુંબકોની ડાયપોલ મોમેન્ટ સરખાવો. આપણે બંને ચુંબકોની ડાયપોલ મોમેન્ટ સરખાવવાની છે. અહીંયા ટોર્ક વાળો મુદ્દો યાદ રાખો. ટોર્ક mb sin થીટા યાદ છે ને? પણ તાર છે, તાર એટલે ટ્વિસ્ટિંગ થશે. ટ્વિસ્ટિંગ એટલે અહીંયા એક ચુંબક લટકેલું છે ને ઉપર તાર બાંધેલો છે. આ તાર બાંધેલો છે અહીંયા અને નીચે ચુંબક લટકેલું છે એવું માનો. હવે એક ચુંબક લટક્યું છે, પહેલું ચુંબક લટક્યું છે તો એને એમને એમ લટકાવેલું રાખી અને આ તારને 180 વાળી દીધો. આ પ્રમાણે આમ વાળી દીધો. આ વાળી દઈશું એટલે નોર્મલી તો તાર વળ વગરનો તાર છે તો આમ વળી જવો જોઈએ, પણ એને શું કર્યું કે મેગ્નેટિક મોમેન્ટના કારણે આમ 180 નું ટ્વિસ્ટિંગ થાય છે. એટલે 30 અંશ 180 ફેરવવામાં આવે તો ચુંબક 30 અંશે વળે છે. 30 અંશે વળે છે. અહીંયા ખરેખર તો જીઓમેગ્નેટિઝમ નામનો પોઈન્ટ અહીંયા આગળ કામ કરે છે કે પૃથ્વીનું ચુંબકત્વ છે ને એને એક એલાઇન રાખે છે, એક દિશામાં એલાઇન. પણ એ ચર્ચા આપણે મેગ્નેટિક ફિલ્ડમાં ઓલરેડી કરી ચૂક્યા છીએ કે ચુંબકીય ક્ષેત્ર હોય આ પ્રમાણે. યાદ છે? સમાન ચુંબકીય ક્ષેત્ર હોય. સમાન ચુંબકીય ક્ષેત્રમાં કોઈ મેગ્નેટિક ડાયપોલને મૂકવામાં આવે, આ N અને S, તો એના પર શું થાય છે? ટોર્ક લાગે છે.
આ આમ કોણાવર્તન કરશે ને આમ કોણાવર્તન કરશે, પરિણામે એ આ રીતે એલાઇન થવા મથશે, એક તરફ થવા મથશે. તો આ તરફ થવા તો મથે છે, પણ સામે તારનો જે વળ છે એને રોકે છે. 180 જવાના બદલે એ કેટલો રહે છે, 30 જ વળે છે. સામે તારનો ટોર્ક એને રોકે છે. તો તાર દ્વારા ટોર્ક લાગે છે. હવે તાર દ્વારા ટોર્ક લાગવો એટલે તાર ઉપર વળ ચડવો, તાર ઉપર વળ ચડવો, અને વળ ચડે ત્યારે લાગતું ટોર્ક, જેને ટાઉ કહીએ, તે થશે કે ડેલ્ટા, જ્યાં ડેલ્ટા શું છે, ટોર્ક, ને કે શું છે, તારનો વળ અચળાંક. તો કે ડેલ્ટાનો ઉપયોગ કરીશું. અને એક ચુંબક દ્વારા લાગતું ટોર્ક યાદ છે, એમ બી સાઇન થીટા યાદ છે, એમ ક્રોસ બી. વાસ્તવમાં આપણે આને કેવી રીતે લખતા હતા, એમ ક્રોસ બી. પેલાના જેમ પી ક્રોસ ઈ હતો ને, તો પી ની જગ્યાએ આપણે એમ લીધો હતો ને ઈ ની જગ્યાએ આપણે શું લીધો હતો, બી લીધો હતો. તો આ બધી બાબતોને આપણે યાદ રાખીશું. તો આના આધારે આપણે ગણી લઈએ. ચલો, ઓકે. પહેલી જ વાત, એક ચુંબકને વળ વગરના તારથી મેગ્નેટિક મેરિડિયનમાં સમક્ષિતિજ. મેગ્નેટિક મેરિડિયનનો અર્થ એવો થયો કે ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર છે, અને સમક્ષિતિજ લટકાવ્યું છે. હવે આધાર તારના ઉપરના છેડે 180 નો વળ ચડાવવામાં આવે તો અહીંયા જુઓ, પહેલી વાત, આ પહેલી કન્ડિશન કે પહેલો તાર છે, અહીંયા તારના છેડે ચુંબક લટકાડીએ તો ચુંબક શરૂઆતમાં પ્રમાણે લટકેલું હતું, પણ જેવો 180 નો વળ ચડાવવામાં આવે છે, 180 નો વળ ચડાવતા શું થાય છે, ચુંબક આમ રહેવાના બદલે થોડુંક ટ્વિસ્ટ થઈ જાય છે. $30 નું ટ્વિસ્ટિંગ થાય છે. માની લો કે પહેલા આ પ્રમાણે હતું, માની લો કે પહેલા આ પ્રમાણે હતું, તો 30 ટ્વિસ્ટિંગ થાય છે. ટ્વિસ્ટિંગનો અર્થ એવો થયો કે એક આમ છે, એક આમ છે, તો આ 30. ઓકે. તો ચડેલો વળ કેટલો કહેવાય? 180 માંથી 30 બાદ થઈ જાય, બાદ થઈ જાય ને, 180 માંથી 30 બાદ થઈ જાય. તો ચડેલો વળ, જેને આપણે Δ1 કહીએ, 180 આપણે વળ ચડાવ્યો તો, ને ચુંબક માત્ર કેટલું ઘૂમ્યો, 30. તો આપણને કેટલો મળે છે, 150°. યાદ રાખશો, 150°. બીજી કન્ડિશન, આને હવે થોડું નાનું કરી દઉં છું, મેં તમને કહ્યું હતું નાનું કરી દઈશ. બીજી કન્ડિશન, બીજા ચુંબકને લઈને 270 નો વળ ચડાવવામાં આવે છે. તો બીજું ચુંબક લઈ લઈએ, આ ચુંબકને એ નામ આપીએ, ચુંબક બી લઈએ. તો ચુંબક બી માટે પણ આ જ કન્ડિશન, આ આપણું તાર છે, મેગ્નેટિક મેરિડિયનમાં આપણે લટકાવીએ છીએ, અને એના ઓરિજિનલી આ રીતે લટકેલું છે, પણ 270 નો વળ ચડાવતા શું થશે? અહીંયા જો, એ પણ આ જ પ્રમાણે
30 डिग्री घूमશે, मतलब आ છે 30 डिग्री घूमશે. પહેલા એ ધારો કે આ પ્રમાણે હતું. અને આના અને આના વચ્ચે ફરી 30 ડિગ્રી. તો અહીંયા ડેલ્ટા 2 લઈએ તો 270 minus 30 that is 240 ડિગ્રી. હવે થશે શું કે મેગ્નેટિક મેરિડિયનમાં છે એટલે મેગ્નેટિક ફિલ્ડ તો છે જ. અહીંયા મેગ્નેટિક ફિલ્ડ હશે આ પ્રમાણે. આ મેગ્નેટિક ફિલ્ડ છે. હવે મેગ્નેટિક ફિલ્ડના અગેન તમે ટ્વિસ્ટ કરો છો. ટ્વિસ્ટ કરો છો એટલે બળ તો પેલા કોનું લાગે છે? તારના વળ અચળાંકનું. એટલે વળશે, પણ પેલું ટોર્ક લાગે છે એટલે એને ફરી પાછું એ જ દિશામાં એલાઇન રાખવા પ્રયત્ન કરશે. તો બે પ્રકારના ટોર્ક લાગે છે. એક તાર વડે લાગતું ટોર્ક, ટોર્ક ટાઉ 1 અને ટાઉ 2 હોય તો તાર તો સેમ જ છે, તો તારનો વળ અચળાંક એક જ રહેશે. તો ટાઉ 1 ઇઝ ઇક્વલ્સ ટુ, મેં હમણાં જ કહ્યું હતું કે ડેલ્ટા 1 અને ટાઉ 2 ઇઝ ઇક્વલ્સ ટુ કે ડેલ્ટા 2. ઓકે. બીજી વાત, મેગ્નેટિક મેરિડિયનમાં બંનેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M1 અને M2 હોય તો મેં તમને સમજાવ્યું તો ખબર છે મેગ્નેટિક મેરિડિયન આ પ્રમાણે હોય તો એમાં લાગતું ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ આપણે શું લેતું હતું? MB sin થીટા. યાદ છે? MB sin થીટા. થીટા બંનેમાં કોમન જ છે, 30 છે ને, 30. તો એ વખતે લાગતું ટોર્ક ટાઉ 1 ઇઝ ઇક્વલ્સ ટુ MB sin 30. સિમિલરલી ટાઉ 2 ઇઝ ઇક્વલ્સ ટુ MB sin 30. બી તો બંનેમાં સરખું છે, ખાલી M1 અને M2 જુદું જુદું છે. તો ચલો આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ. ટાઉ 1 અપોન ટાઉ 2 ઇઝ ઇક્વલ્સ ટુ M1B sin 30 divided by M2B sin 30. M sin 30 જતા રહે. ટાઉ 1 અપોન ટાઉ 2 કે ડેલ્ટા 1 કે ડેલ્ટા 2 ઇઝ ઇક્વલ્સ ટુ M1 અપોન M2. કે કેન્સલ, અહીંયા લઈ લઈએ. M1 અપોન M2 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 1 કેટલા છે? 150, ડેલ્ટા 2 270. તો 150 ડિવાઇડેડ બાય 240. 0 કેન્સલ, બરાબર. કેટલાય જશે હવે? હા, 3 × 5 = 15, 5 × 15 થશે ને? 5 × 15 અને 8 × 24. તો M1 જેમ M2 અથવા M1 ભાગ્યા M2 બરાબર 5/8 આવે છે જવાબ ક્યાંય? ઓપ્શન એ ઇઝ અવર રાઈટ આન્સર, 5/8. ખ્યાલ આવ્યો? બંનેમાં ટ્વિસ્ટિંગ થાય છે એટલે એના ડેલ્ટા 1 ડેલ્ટા 2 મળે છે. એ ડેલ્ટા 1 ડેલ્ટા 2 ના આધારે એક ટોર્ક લાગે છે. એક ટોર્ક આ મેગ્નેટિક મેરિડિયન વાળું લાગે છે. હવે બંને ટોર્ક તો સરખા જ છે. ટ્વિસ્ટિંગ વાળું ટોર્ક અને બંને ટોર્ક એકબીજાને સમતોલશે ત્યારે જ એ જગ્યાએ ચુંબક સ્થિર થશે ને. ચુંબક સ્થિર થશે એટલે તાર વડે લાગતું ટોર્ક અને મેગ્નેટિક મેરિડિયન વડે લાગતા ટોર્ક સરખા છે. એટલે આપણે આ ટાઉ 1 અપોન ટાઉ 2 ની જગ્યાએ કે ડેલ્ટા 1 અપોન કે ડેલ્ટા 2 ને કે કેન્સલ, પછી આપણે ડેલ્ટા 1 ડેલ્ટા 2 ની કિંમત મૂકી ને આપણને જવાબ મળી જાય છે. ઓકે. ઇન શોર્ટ, જ્યારે તમે દાખલા ગણો ત્યારે મહેરબાની કરીને સૂત્રો તૈયાર કરવાના. ફોર્મ્યુલાની એક શીટ બનાવો, ફોર્મ્યુલા શીટ બનાવો અને ફોર્મ્યુલા શીટના આધારે તમારે દાખલા ગણવાના. ચલો 6થા નંબરનો દાખલો. બે નાના સમાન ગજિયા ચુંબકોની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ 1 એમ્પિયર મીટર સ્ક્વેર છે.
તેને એક સમતલમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેમની અક્ષ એકબીજાને લંબ રૂપે રહે. હા, તેમની અક્ષ એકબીજાને લંબ રૂપે રહે. તો જો બંને ચુંબકોના કેન્દ્ર વચ્ચેનું અંતર 2 મીટર હોય તો તેમના કેન્દ્રને જોડતી રેખાના મધ્ય બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધો. આ દાખલા માટે તમે આકૃતિ દોરશો એટલે ઓટોમેટિક તમને સમજમાં આવી જશે. થોડો નાનો કરી દો અહીંયા આગળ. આપણને એવું કહ્યું છે કે 2 ચુંબક છે, 2 બાર મેગ્નેટ છે. એક બાર મેગ્નેટ આ પ્રમાણે લઈ લઈએ અને બીજો બાર મેગ્નેટ પણ એ જ પ્રમાણે લઈ લઈએ, પણ એને ફેરવી દઈએ. એને ઉપાડીને અહીંયા લઈ લઈએ. બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર 2 મીટર, મતલબ આનું સેન્ટર આ રહ્યું, આનું સેન્ટર આ રહ્યું. આ બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર 2 મીટર છે. 2 મીટર. પછી તેમના મધ્યબિંદુ પર ચુંબકીય ક્ષેત્ર શોધો. આ બેનું કેન્દ્ર એટલે અહીંયાથી અહીંયા વિચાર, મધ્યબિંદુ પર ચુંબકીય ક્ષેત્ર શોધો. બંનેની ડાયપોલ મોમેન્ટ તો આપણે જાણીએ છીએ. બંને માટે m1 બરાબર m2 બરાબર m જ લઈએ તો m કેટલો આપી દેશે? 1 એમ્પિયર મીટર સ્ક્વેર. ઓકે, ચલો ચુંબકની અક્ષ પર અને વિષુવવૃત્ત પર ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મેં તમને શીખવાડ્યું છે. ચુંબકની અક્ષ માટેનું સૂત્ર ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ્સ ટુ 2m અપોન અંતર, ધારો કે d હોય તો d સ્ક્વેર. યાદ છે ને? 2m અપોન d સ્ક્વેર. અને વિષુવવૃત્ત માટેનું સૂત્ર કેટલું થશે? જો અહીંયા k તો થશે ને, અને b બરાબર બંનેનું આપણે એક સાથે લઈ લઈએ, લખીએ આપણે b અક્ષ માટે. હવે કે અલગથી નથી લખતા, μ0 અપોન 4π લખીશું ને. μ0 અપોન 4π 2m અપોન જો અંતર d હોય તો d સ્ક્વેર, અને b વિષુવવૃત્ત હોય તો μ0 અપોન 4π તો એનો એ જ રહે, ફક્ત m અપોન d સ્ક્વેર આવે. યાદ છે ને? અક્ષ હોય તો ડબલ હોય ને અક્ષ ના હોય તો સિંગલ હોય. યાદ છે? અક્ષ હોય તો આ શું થશે? 2m અપોન d સ્ક્વેર. વિષુવવૃત્ત હોય તો m અપોન d સ્ક્વેર. અહીંયા જો મેં મધ્યબિંદુ P લીધું અને આપણને જે પ્રમાણે આકૃતિ દર્શાવી છે એ પ્રમાણે આને S1 N1 કહ્યું છે, બરાબર, ને આને S2 N2 કહ્યું છે. અહીંયા S2 N2 કહ્યું છે. બંનેનું ધ્રુવમાન સમાન છે, મેગ્નેટિક મોમેન્ટ સમાન છે. ચલો અહીંયા શું કરીશું? ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. નીચે વિષુવવૃત્તમાં 2m આવે તો d નો ઘન આવે છે, μ0 અપોન 4π m અપોન d ઘન આવશે. યસ, હા, અહીંયા d નો ઘન આવશે. રાઈટ, d ઘન આવશે. ઓકે, ચલો હવે અહીંયા સમજો. તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો n થી ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? દૂર હોય. તો આના સૌથી નજીક કયો પોઈન્ટ છે? n. એટલે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? આ દિશામાં હોય. આ પહેલો ચુંબક છે એટલે એના વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને B1 કહીશું. આના દ્વારા ચુંબકીય ક્ષેત્ર, જો અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા ભૂલી જાઓ છો તમે. માની લો કે આ મારી પાસે એક ગજ્ય ચુંબક છે, બરાબર, n અને s. અહીંયા કોઈ પોઈન્ટ છે. હવે મને એ ખબર નથી કે કઈ પ્રકાર ચુંબકીય ક્ષેત્ર છે, તો તમારે શું કરવાનું? n માંથી નીકાળીને આમ લઈ જવાનું, તો એની દિશા કઈ મળે? આ મળે કે ના મળે? તો અહીંયા પણ જો n માંથી નીકાળીને હું આમ લઈ જાઉં તો ચુંબકીય ક્ષેત્ર મને કઈ દિશામાં મળશે? આ દિશામાં મળશે. તો ચુંબકીય ક્ષેત્રની દિશા મને આ મળશે. જો ભૂલી જાઓ તો આ પ્રમાણે ટ્રીક કરી લેવાની, જેથી તમને શું છે કે મુશ્કેલી ન પડે. આ તો 90 છે, આ તો 90 છે, તો
આને B2 કહીએ. સમજો બિંદુ P પહેલો ચુંબકીય ક્ષેત્ર, આને 1 લઈએ અને 2 લઈએ. તો ચુંબક 1 થી 1 ના અક્ષ પર છે ને ચુંબક 2 ના વિષુવવૃત્ત પર છે. દેખાય છે ને? હું અહીંયાથી એક લાઈન બનાવું. ચલો અહીંયાથી એક લાઈન બનાવું. તો આના બંને ધ્રુવોમાંથી પસાર થાય છે તો અક્ષ, આના બંને ધ્રુવના મધ્ય બિંદુમાંથી પસાર થાય છે તો વિષુવવૃત્ત. ઓકે, તો ચુંબક 1 ની અક્ષ પર છે અને ચુંબક 2 ના વિષુવવૃત્ત પર છે. 1 ની અક્ષ પર હોય તો ચુંબક 1 માટે અક્ષવાળું સૂત્ર લગાવો. 2 ના વિષુવવૃત્ત પર હોય તો 2 માટે વિષુવવૃત્તનું સૂત્ર લગાવો. અક્ષ અંતર લઈ લે. ચલો કેન્દ્રથી અંતર લેવાનું છે તો અહીંયાથી અંતર 1 મીટર, 1 સેન્ટીમીટર આપેલું છે કે મીટર આપી દીધું છે? 1 મીટર. ઓકે, 1 મીટર. આનું ડિસ્ટન્સ પણ અને આનું ડિસ્ટન્સ પણ 1 મીટર. બંને માટે D 1 મીટર છે. લખી દઈએ. બિંદુ P એ ચુંબક 1 અને ચુંબક 2 ના અનુક્રમે અક્ષ અને વિષુવવૃત્ત પર છે. અક્ષ અને વિષુવવૃત્ત પર છે. તેનું ચુંબકીય ક્ષેત્ર અનુક્રમે B1 અને B2 હોય તો. તમારે તો લખવાનું હોતું નથી, આ તો હું તમને સમજાવું એટલે મારે લખવું પડે. તો B1 અક્ષનું સૂત્ર કેટલું થશે? μ0/4π 2m/d નો ઘન. અને B2 વિષુવવૃત્ત પર છે તો કેટલું લખીશું? μ0/4π m/d નો ઘન, કારણ કે આના વિષુવવૃત્ત પર છે. ઓકે, તો ચલો B = μ0/4π 10⁻⁷. m કેટલો છે? 1 1/d. d પણ 1. ઓકે, ધીસ ઇઝ ઇન ટેસ્લા. અહીંયા 2 રહેશે ને તો B1 = 2 × 10⁻⁷ ટેસ્લા. Similarly B2 10⁻⁷ × 1/1. B2 = 1 × 10⁻⁷ ટેસ્લા. હવે આ સદિશ સ્વરૂપ છે તો આનો અને આનો પરિણામી સદિશ 90 છે તો cos 90 કેટલું મળે? 0 મળે. તો બે લંબ હોય તો આપણને B net સીધું આપણે મેળવી શકીએ. B net = B1² + B2². B1² 2 × 10⁻⁷ and its square plus 10⁻⁷² થાય ને. 1 તો લખતા નથી. 10⁻⁷ નો સ્ક્વેર બહાર આવી જશે. 2² 1 + 1 4, 2² 4 + 1 5. તો √5 × 10⁻⁷ ટેસ્લા લખી શકીએ. ધીસ ઇઝ B net. √5 × 10⁻⁷ ટેસ્લા. કયો જવાબ આવે છે? C. આન્સર કયો છે? C. C ઇઝ અવર રાઈટ આન્સર. ક્લિયર થાય છે વાત? આ આપણે ટર્ન લેવાની જરૂર એ માટે પડી, આ બધા દાખલાઓ એ માટે લેવાની જરૂર પડી કે તમને ખ્યાલ આવે કે ચુંબકીય મેગ્નેટિક મોમેન્ટના જે દાખલા છે ને, દાખલા ગણાય કઈ રીતે. એટલે આપણે આ દાખલાઓનું એક સેશન લીધું છે. એના આધારે તમને બીજા ઘણા બધા દાખલાઓના આઈડિયા આવી જશે. ચલો અહીંયા આગળ આપણને એક આકૃતિ આપી દીધી છે, થોડી મોટી બનાવી દઈએ. દેખાય છે? હા, બરાબર, કમ્પ્લીટ દેખાય છે. અહીંયા 3 ચુંબકો છે જેમની મેગ્નેટિક મોમેન્ટ m આ બંનેની સમાન છે. તો દર્શાવેલ ચાર્જ જુદી જુદી રીતે મૂકેલા છે.
તો પરિણામી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શોધો. અહીં આપણે દર્શાવી દઈએ. જો આ S થી N એક આમ છે આ દિશામાં અને એક આ દિશામાં. એંગલ કેટલો છે? 90. તો આનો જવાબ શું આવે? √2m આવશે. આ S થી N એટલે એક આ દિશામાં છે, આ S થી N એટલે એક આ દિશામાં છે, આ S થી N એટલે આ દિશામાં છે. તો આ તો 0 થઈ જાય, કારણ કે બે છેડા ભેગા થાય છે. એટલે આને શું લખીશું? 0. આને થશે 0. આ વિરુદ્ધ દિશામાં છે, એક આ દિશામાં છે, એક આ દિશામાં છે ને? તો આની પણ શું થશે? 0. આ એંગલ કેટલો છે? 60. 60 માટે આપણે કેટલો લઈએ છીએ? √3m. તો બોલો, √2m 0 0 √3m. આવો કોઈ જવાબ આવે છે? √2m 0 0 3m. તો આપણો આન્સર આવે છે √2m 0 0 √3m. ધીસ ઇઝ અવર રાઈટ આન્સર. ખ્યાલ આવી ગયો આકૃતિ પરથી? સમજ પડી ગઈ ને? આ 90 છે, √2m. આ ભેગા થાય છે, એમ પણ એક છેડો ભેગો થાય તો એ 0 જ થાય. ભલે 4 હોય તો પણ 0 થાય, 6 હોય ષટકોણમાં તો પણ 0 થાય. અહીંયા એકબીજાને વિરુદ્ધ છે, 0 સમાન હોય તો એકબીજાને કેન્સલ કરે છે. આ 60 છે તો √3m. તો યાદ રાખશો, ઇઝી છે. અહીંયા આગળ 20 એમ્પિયર ઇન્ટુ મીટર અને 15 એમ્પિયર ઇન્ટુ મીટર ધ્રુવમાન ધરાવતા બે ચુંબકીય ધ્રુવો 10 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવેલા છે. તો કોઈ એક ધ્રુવ પર લાગતું બળ શોધો. આ દાખલો બહુ સરસ છે, થોડોક વિચારવા જેવો છે દાખલો. કે 10 એમ્પિયર ઇન્ટુ મીટર ધ્રુવમાન ધરાવતા બે ધ્રુવો છે, બે ધ્રુવો. એને યાદ રાખીએ એ પહેલા આપણે યાદ રાખીએ કે એક ચુંબક, એક વિદ્યુતભાર Q1 છે, એક વિદ્યુતભાર Q2 છે. તેમના વચ્ચેનું અંતર r હોય તો લાગતું બળ કેટલું હોય? કે Q1 Q2 upon r² અકોર્ડિંગ ટુ કુલમ્સ લો. રાઈટ? અહીંયા બે ધ્રુવો આપી દીધા છે. એક ધ્રુવ આ પ્રમાણે છે, એક આ પ્રમાણે છે ધ્રુવ, બીજો આ પ્રમાણે છે ધ્રુવ. ધ્રુવમાન ધરાવતા બે ધ્રુવો છે. તો આપણે જાણીએ છીએ કે એકલ ધ્રુવ તો શક્ય છે જ નહીં. જો એકલ ધ્રુવ શક્ય ના હોય તો એનો બીજો ધ્રુવ ક્યાં હશે? બીજી તરફ, જે આપણે ધ્યાનમાં લેવાનો નથી. ઓકે, બીજા ધ્રુવને આપણે ધ્યાનમાં લેવાનો નથી. તો એક N અને એક S બે ચુંબકીય ધ્રુવો એકબીજાથી 10 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે. બે ચુંબકીય ધ્રુવો છે અને એકબીજાથી 10 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે. અસમાન લઈ લઈએ. આપણને સમાન અસમાન કહ્યું નથી ને? કંઈ વાંધો નહીં. તો આપણે કોઈ પણ લઈ શકીએ. ચલો આને N લઈએ, આને S લઈએ. જો N હશે તો આ તરફ શું હશે? S હશે. S હશે તો આ તરફ શું હશે? N હશે. આ ડોટેડ લાઈન એ માટે કરી છે કે એને આપણે સમજવાનું નથી. બંને વચ્ચેનું અંતર આપી દીધું છે. કેટલું? 10 સેન્ટીમીટર. ધ્રુવમાન આપી દીધું છે. એકનું M1 20 એમ્પિયર ઇન્ટુ મીટર, બીજાનું M2 15 એમ્પિયર ઇન્ટુ મીટર. શું આ બંને એક જેવા કમ્પેર કરી શકાય? કમ્પેર કરી શકાય? આને R લખીએ તો કુલમના નિયમના જેમ જ આપણે કમ્પેરિઝન કરીને અહીંયા લાગતું બળ મૂકી શકીએ. તો લાગતું આ બળ મેગ્નેટિક ફોર્સ Fm હોય તો Fm ઇઝ ઇક્વલ્સ ટુ K M1 M2 upon r². અહીંયા K અલગ છે. અહીંયા K ને આપણે કેટલા લખીશું? μ0 upon 4π. M1 કેટલું છે? 20. M2 કેટલું છે? 15. 10 સેન્ટીમીટર એટલે 0.1 નો સ્ક્વેર લખીએ. ચાલે ને? આ 10⁻⁻7 થશે. તો અહીંયા 10⁻⁻7 20 ગુણ્યા 15 કેટલા થશે? 300. નીચે 0.1 એટલે 10⁻⁻1 થાય ને? 0.1 એટલે 10⁻⁻1 ને એનો સ્ક્વેર એટલે 10⁻⁻2 લખું, ચાલે? તો આ થશે 300
ઇન્ટુ 10⁻² જતા રહે એટલે -5 થશે ને, તો 3 ઇન્ટુ 10⁻³ આ FM અને આને શું લખીશું ન્યૂટન. આવો કઈ જવાબ છે 3 ઇન્ટુ 10⁻³ યસ, બી ઇઝ અવર રાઈટ આન્સર વિચ વી એક્સેપ્ટ. ઓકે, સેમ છે. જો તમે આ કમ્પેરિઝન કરશો ને તો જ મેળવી શકશો, બાકી પછી અહીંયા તમને કોઈ સૂત્ર જ નહીં મળે. અહીંયા કોઈ સૂત્ર જ નહીં મળે. કોઈ સૂત્ર આવું આપણે કોઈ પ્રૂફ કર્યું નથી, પણ કમ્પેરિઝન કરો. મેગ્નેટિઝમને ઇલેક્ટ્રોસ્ટેટિક સાથે કમ્પેરિઝન કરો. આ પોલ છે, આ ધ્રુવમાન છે, પોલ સ્ટ્રેન, તો આ છે વિદ્યુતભાર. જો અહીંયા આપણને 7 × 10⁻² એમ્પિયર ઇન્ટુ મીટરના ધ્રુવમાન ધરાવતા ચુંબકીય ધ્રુવ પરનું બળ 31.5 ન્યૂટન છે, તો ચુંબકીય બળ શોધો. અને યાદ રાખજો, આ સૂત્ર સમજીએ પહેલા આ સૂત્ર તમને યાદ હશે, E = F/Q. યાદ હશે? જો આ શું છે? વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત બળ અને વિદ્યુત ભાર. તો શું આને પહેલા સાથે કમ્પેરિઝન કરીએ તો B = શું લખી શકાય? F/m લખી શકાય. m ધ્રુવમાન છે, m આપી દીધું છે, કેટલો? 7 × 10⁻² એમ્પિયર ઇન્ટુ મીટર, અને F આપી દીધું છે 31.5 ન્યૂટન. તો શું ના આવડે? તો B = F 31.5 ભાગ્યા 7 × 10⁻². બોલો જવાબ કેટલો આવે? કેટલો આવે છે જવાબ? 4.5 × 10⁻². +2 થઈ જશે ને, -2 ઉપર આવશે એટલે કેટલા થઈ જશે? +2. ઓકે, ને આનો એકમ શું થઈ જશે? ટેસ્લા. ઈઝી છે, યાદ રાખશો. કમ્પેર કરશો ને, મેં ફરી પાછું કહ્યું છે, કમ્પેર કરશો ને તો આરામથી તમે જવાબો લાવી શકશો. એટલે તો આપણું લાસ્ટ લેક્ચર આખું કમ્પેરિઝન વાળું જ હતું. બધા સૂત્રો મેં કમ્પેર કર્યા છે. યાદ રાખજો, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બે સમાન ગજિયા ચુંબકો ગોઠવેલા છે. બંને ચુંબકની મધ્યમાં આવેલું બિંદુ P પાસે ઉદ્ભવતું પરિણામી ચુંબકીય ક્ષેત્ર નીચેનામાંથી કયા તીર વડે દર્શાવી શકાય? આ તો આપણે ડાયરેક્ટ લઈ લઈએ. બોલો, આનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર કયા તીર વડે દર્શાવી શકાય? અહીંયા આપણે બનાવી દઈએ. ચલો ને, અહીંયા એક આ પ્રમાણે છે, એક એ જ પ્રમાણે છે, પણ આપણે એની દિશા બદલવી પડશે. અને આને ઉપાડીને અહીંયા લઈ લઈએ. આપણે એટલું જાણીએ છીએ કે આ P બિંદુ છે, આ S છે, આ N છે. S હોય તો ચુંબકીય ક્ષેત્ર આનું કઈ દિશામાં હોય? આ દિશામાં હોય, S ની તરફ હોય, ખબર છે ને? N માંથી નીકળીને S માં દાખલ થાય. તો આપણે એને આ તરફ લઈ લઈએ. અને અહીંયા આગળ N થી S છે. મેં તમને કહ્યું તો અહીંયાથી નીકાળો તો આમ ઉપર જશે ને ચુંબકીય ક્ષેત્ર રેખા. તો આને B1 કહીએ અને આને B2 કહીએ. તો B નેટ કેવી રીતે જશે? આમ તમે આમ બનાવો તો આ દિશામાં થશે. આ શું થશે? B નેટ. તો આ પ્રમાણે તીર દર્શાવે. હવે એ પ્રમાણે તીર કયું હશે? આ રહ્યા જ થશે ને? આ રહ્યા તીર. આન્સર કયો છે? બી. બી ઇઝ અવર રાઈટ આન્સર. એટલે ઇન શોર્ટ, જ્યારે તમે કમ્પેર કરો ત્યારે આરામથી તમે આને સમજાવી શકો. ચલો જુઓ નેક્સ્ટ એક્ઝામ્પલ. એક એમ ચાક માત્રા વાળા ચુંબકીય તારને એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તેના કેન્દ્ર પાસે 60 અંશનો ખૂણો બનતો ચાપ બને. મતલબ એક તાર છે આપણી પાસે, ચુંબકીય તાર. માની લો કે આ પ્રમાણે એક ચુંબકીય તાર છે જેની ચાક માત્રા m છે. ધારો કે આ ચાપની લંબાઈ l, આ તારની લંબાઈ l, એની ચાક માત્રા m. ઓકે, આપણે જાણીએ છીએ કે ચુંબકીય તાર હોય તો એનો S ધ્રુવ, S પોલ હોય, N
मेन पोल होय एनु ध्रुवमान स्मॉल m होय तो m बराबर तमे शुं लखी शको ml लखी शको के नहीं। हवे एने एवी रीते वाळवामां आवे छे के केंद्र पासे 60 अंशनो खूणो बने। मतलब एने आ छे ने आकृति आपणे आकृतिमां बतावेलो ज छे। जो आ तार छे तारने एवी रीते वाळवामां आवे के केंद्र पासे 60 नो एंगल बने 60 नो खूणो बने। હવે 60 નો ખૂણો બને એ પ્રમાણે વાળવામાં આવે છે તો એનો અર્થ એવો થયો કે હવે આને વાળી દઈશું તો વાળીશું તો આ પ્રમાણે વળશે। केंद्र साथे 60 अंशनो खूणो बने। धारो के वखत त्रिज्या केटली होय r होय r r आपणे वाळ्या पछी त्रिज्या बने छे एटले r फॉर्मेट में नहीं लईए। तो पहला जे ml छे ए l अहींया शुं थई जशे चाप थई जशे ने थीटा बराबर 60 छे जेने रेडियन में केटला लखी सके π/3 त्रिज्या r छे। तो अहींया आपणे जो चापनी लंबाई लेवी तो l बराबर तमे शुं लखी सको r थीटा लखाय लखाय थीटा बराबर चाप भाग्या त्रिज्या आपणो सूत्र छे ने। तो चाप बराबर त्रिज्या गुण्या तो r π/3 दिस इज l। आ l ने आमां मूकी दઈએ એટલે આપણને m કયા ફોર્મેટમાં મળે છે m r π/3 this is m। ओके હવે અહીંયા સમજો કે આ 60 નો એંગલ છે r છે તો આપણે હવે જ્યારે ચાક માત્રા મેળવી છે તો ઇફેક્ટિવ લેન્થ લેતા હતા યાદ છે ને s અને n વચ્ચેની ઇફેક્ટિવ લેન્થ લેતા હતા। આ 60 હોય આ બે બાજુ સરખી હોય तो आपण r ज थशे ने कारण के समबाजु त्रिकोण थशे ने। तो हवे बे ध्रुवो वच्चेनुं अंतर केटलुं थयुं अहींया बे ध्रुवो वच्चेनुं अंतर केटलुं हतुं l हतुं एटले आपणे ml लेता हता बराबर l हतुं एटले ml लेता हता पण अहींया बे ध्रुवो वच्चेनुं अंतर केटलुं छे r छे। तो नवी चाक मात्रा नवी चुंबकीय चाक मात्रा m डैश होय तो m डैश इज इक्वल्स टू m इंटू r। हवे m डैश अपॉन m लईए m डैश एटले mr m एटले mr पाई ने ऊपर 3 mr कैंसल m डैश इज इक्वल्स टू 3m अपॉन पाई। दिस इज अवर आंसर। नीट 2013 में पूछायेलो दाखलो छे तो यस 3m अपॉन पाई डी इज अवर राइट आंसर। तो आपणो राइट आंसर कयो छे अहीं आगळ डी 3m अपॉन पाई। याद राखशो ख्याल आवे ने कई रीतना छे m डैश अपॉन m नवी चाक मात्रा जुदाना संदर्भमां एटले आ ध्रुव उड़ी जाय r r उड़ी जाय ने छेल्ले शुं रहेशे 3m अपॉन पाई। एना पछी एक जे दाखलो छे एमां घोड़ाना नाळवाळा चुंबकना बे ध्रुव वच्चेनुं अंतर 0.1 मीटर अने ध्रुवमान 0.01 एम्पियर इंटू मीटर छे। तो ध्रुवना मध्यबिंदु पासे चुंबकीय क्षेत्र शोधो। जो अहीं आगळ अहींया आपणने एक नाळ चुंबक आपेલું છે આપણે બનાવી દઈએ અને સીધું બનાવીએ। नाव चुंबक એટલે આ પ્રમાણે चलो આપણે लाइन टू लाइन बनाવીએ। नाव चुंबक जानो छो ने होर्सशू मैग्नेट आ प्रमाणे
અહીંયા એસ પોલ માની લો, અહીંયા એન પોલ માની લો, તો બંને ધ્રુવો વચ્ચેનું અંતર 0.01 મીટર, મતલબ અહીંયાથી અહીંયા 0.1 મીટર છે, 0.1 મીટર છે. અને ધ્રુવનું ધ્રુવમાન m ઇઝ ઇક્વલ્સ ટુ 0.01 એમ્પિયર ઇન્ટુ મીટર છે. તો ધ્રુવના મધ્યબિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધો. જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર, આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર યાદ છે ને, જેમ એક પોલ આપેલો હોય ક્યુ, મતલબ એક વીજભાર આપેલો હોય, તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સૂત્ર આપણે કેવી રીતે લેતા હતા? E ઇઝ ઇક્વલ્સ ટુ KQ upon R સ્ક્વેર, જ્યાં K ઇઝ ઇક્વલ્સ ટુ 1/4πε0 લેતા હતા ને. તો એ મધ્યબિંદુ હોય, અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હોય? આ તરફ હોય ને, S ની તરફ હોય, અને N હોય તો N થી દૂર હોય. તો મતલબ બંનેનું ચુંબકીય ક્ષેત્ર, આના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રને આપણે શું કહીશું? BS. આના દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને આપણે BN કહીએ. મધ્યબિંદુ છે અને ધ્રુવમાન તો સરખું જ છે, તો BS બરાબર એ જ આપણું સૂત્ર. આનો K એટલે μ0/4π થાય, પછી M અપોન અંતર આ લઈ લે, આટલું અંતર જેને R કહીએ, તો R બરાબર કેટલા થશે? હા, R is equals to 0.1/2, that is 0.05 મીટર. મીટરમાં આપેલું છે તો મીટર, તો અહીંયા લખીશું 0.05, અહીંયા M લખી દઈએ પહેલા, R નો સ્ક્વેર. તો BS is equals to μ0/4π, M ની કિંમત કેટલી છે? 0.01 છેદમાં 0.05 and its square. ઓકે, BS અને BN. BN એટલે μ0/4π એ જ M upon R સ્ક્વેર. અંતર આનું પણ એટલું જ થશે ને, અહીંયાથી R જેટલું જ અંતર થશે, R જેટલું. તો આનું પણ μ0/4π 0.01 upon 0.05 and its square. બંનેની દિશા એક જ છે, તો B નેટ લઈએ એટલે બંનેનો શું થશે? સરવાળો થશે. B net is equals to BS plus BN. બંનેમાંથી કોમન શું નીકળે? μ0/4π. કોમન નીકળવાની જરૂરત જ નથી. 0.01 upon 0.05 નો સ્ક્વેર. બે વખત છે એટલે આગળ શું લખી દઈએ? 2 લખી દઈએ. 1 ને 1 2. તો 2 into μ0/4π 10⁻⁻7. 0.01 એટલે 10⁻⁻2 અને 0.05 એટલે 0.0025. 0.0025 એટલે 25 ગુણ્યા 10⁻⁴. સાદુરૂપ આપશો તો બી નેટ તમને કેટલું મળશે? આના પરથી જો બી નેટ નું સાદુરૂપ કેટલું થાય છે? લગભગ અહીંયા થશે 2/25. તો 100 કરવો હોય તો અહીંયા કેટલા 4 વડે ગુણો, તો ઉપર 4 વડે ગુણો તો 8/100 થાય. 8/100 એટલે 0.08 ગુણ્યા 10⁻⁷ -2 -9 માંથી 4 જાય એટલે -5. તો થશે 0.08 ગુણ્યા 10⁻⁵. જેને ઘાત સ્વરૂપે લખીએ તો 8 into 10⁻⁻2 બીજી થશે એટલે -7 બી નેટ. અને આ શામાં આવશે? ટેસ્લા. ઓકે, તો આપણો જવાબ કયો આવશે? સી. સી ઇઝ અવર રાઈટ આન્સર. 8 into 10⁻⁻7 ટેસ્લા. ઇન શોર્ટ, આ તમે મેગ્નેટિક મોમેન્ટ આધારિત જે દાખલા છે એ દાખલા આપણે ડીપીપીમાં ઘણા બધા આપેલા છે. મેં તમને આજે અલગ અલગ વેરાયટીઝના અને અમુક પૂછાયેલા દાખલાઓ તમને સમજાવે છે. તો ડીપીપીમાં આપેલા લગભગ 47 કે 50 એક્ઝામ્પલ્સ છે અલગ અલગ. તો તમે આરામથી કરશો તો તમારો આ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ઓકે, ઓલ ધ બેસ્ટ.